ગીર સોમનાથમાં છેલ્લા 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। સૂત્રાપાડા તાલુકાના પ્રાચી ખાતેથી પસાર થતી સરસ્વતી નદી બીજા દિવસે પણ ઘોડાપુર આવ્યું છે। ત્યારે ફરી એકવાર સરસ્વતી નદી કિનારે આવેલ માધવરાય ભગવાનનું મંદિર જળમગ્ન થયું હતું। સતત બીજા દિવસે પણ પ્રાચીની સરસ્વતી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। આ સિઝનમાં પ્રથમ વખત આ પ્રકારનું ઘોડાપુર જોવા મળ્યું છે, જેને કારણે નદી બે કાંઠે વહેતી જોવા મળી છે। ભારે વરસાદ અને પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોને પોતાના ઘર છોડીને બહાર ન નીકળવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। ભરતસિંહ વાળા, ગીર સોમનાથ પ્રાચી। આજે ગીર સોમનાથ જિલ્લાના પવિત્ર યાત્રાધામ પ્રાચી તીર્થમાં માધવરાયની જગ્યામાં 2 દિવસથી છેલ્લા મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। જે આજુબાજુના વિસ્તારમાં ખુશીનો માહોલ છે। પાણીનો પ્રશ્ન અત્યારે અમારો હલ થઈ ગયો છે અને છેલ્લા 2 દિવસથી ભગવાન પણ જલમગ્ન છે। આપ જોઈ શકો છો કે નદીની અંદર કેટલો પાણીનો પ્રવાહ ધસધસતો આવે છે। છેલ્લા 2 દિવસથી સતત વરસાદ ચાલુ છે।